નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। 17મી લોકસભાની ચૂંટણી માટે પ્રથમ તબક્કામાં આવતીકાલે મતદાન। 21 રાજ્યો અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશોની 102 બેઠક માટે કાલે ખરાખરીનો જંગ। કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવાએ રજૂ કર્યું પોતાનું નામાંકન પત્ર। પરિવર્તન રેલી સાથે જોટવા પહોંચ્યા કલેક્ટર કચેરીએ। આકરી ગરમીને કારણે 1 કલાક મોડી નીકળેલી રામનવમીની શોભાયાત્રામાં સમી સાંજે માનવ મહેરામણ ઉમટ્યો। 43 ફ્લોટ્સ નિહાળી નગરજનો થયા ભાવ વિભોર। જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં તાલાળા અને ગીરની કેસર કેરીની આવક શરૂ। હાલ 1200 થી 2000 રૂપિયામાં વેચાઈ રહ્યા છે 10 કિલોના બોક્સ। અને રાજકોટના યુવાનને જૂનાગઢ બોલાવી હની ટ્રેપ કરી ₹25 લાખ પડાવવાના પ્રકરણમાં પોલીસે 2 યુવતી સાથે 4ની કરી ધરપકડ। આ તમામ સમાચાર વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક।